સાંસદ હેમાંગ જોશીએ નોંધાવી રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર। સંસદમાં ધક્કામુક્કી લઈને હેમાંગ જોશીએ નોંધાવી ફરિયાદ। રાહુલ ગાંધી વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ। હેમાંગ જોશીએ વાત કરી છે સંસદમાં બનેલી ઘટના દેશ માટે શરમજનક છે। ઇજાગ્રસ્ત સાંસદની ખબર પૂછવાના બદલે અહંકારથી જવાબ આપ્યો છે। હેમાંગ જોશીએ વાત કરી છે। આજે ધક્કામુક્કી થઈ અને ધક્કામુક્કી જો ના થાત, જો રાહુલ ગાંધીજી પોતે 20% વાળો જે રસ્તો સિક્યોરિટી એમના માટે બનાવ્યો હતો ત્યારથી અંદર જતા રહેતા હોત, અને આ તો કશું જ નહોતું। જ્યારે એમને વાગ્યું અને તેઓ ફરીથી આવ્યા ત્યારે પેલો જે ખાલી રસ્તો હતો ત્યાંથી જ બહાર આવ્યા। અંદર ગયા, અંદર થયું કે મીડિયા તો અંદર નથી, કંઈ ફૂટેજ નહીં મળે, એટલે ફરી બહાર આવ્યા તો એ ખાલી રસ્તેથી જ બહાર આવ્યા। અને ત્યારે મારી નજર એમના ઉપર ગઈ અને હું એમની પાસે જઈને મેં કહ્યું કે આપ આવો અહીંયા અને જુઓ આપે શું કર્યું છે। આ પ્રકારે સંસદની અંદર આવું કૃત્ય થવું અને સાંસદોના માથા ફૂટવા, હું માનું છું કે હું હોય, આપ હોય, કોઈ પણ ભારતીય હોય, આપણા માટે આ સમગ્ર દેશ માટે આ શરમની બાબત છે। राहुल गांधी ने जो लोकतंत्र के मंदिर में, देश की सबसे बड़ी पंचायत में, पूरे देश और विश्व की निगाह जहां पर होती है, ये धक्का मुक्की करके उन्होंने जो एलओपी होता है, लीडर ऑफ अपोजिशन, उसकी गर्मा को गिराया है और अपने मूल स्वभाव को बताया है। ये लोग जो चांदी की चम्मच मुंह में लेके पैदा होते हैं और पूरी जिंदगी लुटेन जोन में रहते हैं, इनमें शिष्टाचार की कमी होती है।